નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વેકેશન એટલે ફક્ત પુસ્તકોમાંથી આઝાદી નહીં, પરંતુ કંઈક નવું શીખવાનું તેમજ પોતાની શક્તિઓને ઓળખવાનો આ એક અવસર છે. ત્યારે આજના આધુનિક યુગમાં આપણે જોઈએ છે કે બાળકો છે એ મોબાઈલમાં અને વિડીયો ગેમ્સમાં વ્યસ્ત થઈ જાય છે અને મસ્ત થઈ જાય છે. ત્યારે આજે વેકેશન સિરીઝમાં ખબર ગુજરાત આવી પહોંચ્યું છે આરએસએસની એક શાખાને આંગણે. તો ચાલો કૃષ્ણ ઉપનગરમાં ચાલતી જે શાખા છે તેમના જે શાખા ચલાવી રહ્યા છે તેમની સાથે આપણે વાતચીત કરીએ અને શાખામાં બાળકોએ શા માટે આવવું જોઈએ, કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે તે અંગે વાતચીત કરીએ. આપણી સાથે જોડાયા છે કૃષ્ણ ઉપનગરના કાર્યવાહ એવા ધીરેનભાઈ ભટ્ટ. તો તેમની સાથે વાત કરીએ. ધીરેનભાઈ, આજે જે ખબર ગુજરાત આવી પહોંચ્યું છે આરએસએસની શાખાને આંગણે, તો આપણે જોઈએ છે કે આજના આધુનિક યુગમાં બાળકો સતત મોબાઈલમાં વ્યસ્ત હોય છે. તો શાખામાં આવવા માટે બાળકોએ શા માટે આવવું જોઈએ, કઈ કઈ પ્રકારના બાળકોને ફાયદા થાય છે, અને સૌ પ્રથમ તો આપણે શાખા વિશે થોડીક માહિતી લઈએ કે શાખા કેટલા સમયથી ચાલે છે અને કઈ જગ્યાએ ચાલે છે. નમસ્કાર, મારું નામ હિરેનભાઈ ભટ્ટ અને અહીંયા કૃષ્ણ ઉપનગરના કાર્યવાહ તરીકે મારી જવાબદારી છે. ઉપનગર એ એક ભૌગોલિક જામનગરની રચના પ્રમાણે 11 ઉપનગર બનાવેલા છે. વિવિધ વિસ્તારોને જોડીને એક વિસ્તાર બનાવ્યો. એવી રીતના એક વિસ્તાર છે જેનું નામ છે કૃષ્ણ ઉપનગર વિસ્તાર, જેમાં આપણે જૂનું જામનગર જે કહીએ એ વિસ્તાર આવી જાય. આ મેદાનની અંદર આવી 2 શાખા લાગે છે. સાંજે 7 થી 8 કૃષ્ણ સાયમ શાખા અને રાત્રે 10 થી 11 કૃષ્ણ રાત્રિ શાખા. 2 પ્રકારે શાખા લાગે છે. શાખા 1 કલાકના શાખાના જે કાર્ય પદ્ધતિ હોય એ કાર્ય પદ્ધતિની અંદર 35 મિનિટ અમે રમતો રમાડીએ, 10 મિનિટની અમે સમતા એટલે કે દક્ષમાં કેમ ઊભવું, આરમ કેમ કરવું, કેવી રીતના ચાલવું, સાંઘિકતા લઈ આવવાનો મુખ્ય હેતુ છે. અને 10 મિનિટનું અમારું બૌદ્ધિક સત્ર હોય. બૌદ્ધિક સત્રની અંદર સાંઘિક ગીત કરાવીએ. ગીત કઈ રીતે બોલવું, રાગમાં કઈ રીતે બોલવું, પછી સુભાષિત છે, પછી રાષ્ટ્રભક્તિની વાતો કરીએ કે આપણા જે મહાપુરુષો છે એ મહાપુરુષોના જીવનો વિશેની વાતચીત, બોધકથા, આવું બધું બાળકોને અમે કહીએ. અહીંયા આવનાર દરેક સ્વયંસેવક જે છે એ શિશુથી લઈ અને તરુણ એટલે કે મોટી ઉંમરના ત્યાં સુધીના બધા સ્વયંસેવકો એક સમાન રીતે જ એકબીજાને ભાઈ કહી અને શાખાની અંદર રહેતા હોય છે. વાત કરીએ કે સંઘની, તો સંઘની સ્થાપના તો 1925થી થઈ. અત્યારે શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. પણ જે આ શાખા છે એ જામનગરની સૌથી જૂની શાખા એટલે કે 1948થી આ શાખાનો પ્રારંભ થયો અને ત્યારથી આ શાખા છે એ કન્ટિન્યુએશનમાં ચાલુ જ છે. હાલમાં મારી ઉપનગરના કાર્યવાહ તરીકેની જવાબદારી છે. એવી રીતના આ શાખાના કાર્યવાહ તરીકે પર્વભાઈ ત્રિવેદી છે. તો આ એક પ્રાથમિક માહિતી. જામનગરમાં આપણે કેટલી જગ્યાએ શાખાઓ ચાલતી હશે? જામનગરમાં હાલ 11 ઉપનગર છે વિસ્તારની દ્રષ્ટિએ, અને એમાં કુલ 19 શાખાઓ નિત્ય લાગે છે વિવિધ વિસ્તારોમાં. અને સમય એના અલગ અલગ હોય. કોઈ પ્રભાત સવારના લાગતી હોય, કોઈ સાયમમાં લાગતી હોય, રાત્રિના લાગતી હોય. એ રીતે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એ બહુ મહત્વની વાત છે કે આ જે વેકેશનનો ગાળો છે એ વેકેશનના ગાળામાં મોબાઈલથી દૂર રહે અને શાખામાં આવી અને પોતે અહીંયા મેદાન ઉપરની રમતો રમે. ખાસ કરીને વિદેશી રમતો તો આપણે જાણતા જ હોઈએ છીએ કે વિદેશી રમતો હોય, પણ અહીંયા બધી દેશી રમતો અને નવીન રમતો છે એનું અમે અહીંયા એને શીખવાડીએ છીએ અને રમાડીએ છીએ અને મજા કરાવીએ છીએ. આ જે શાખા છે તો એમાં કોણ જોડાઈ શકે, કઈ ઉંમરના લોકો જોડાઈ શકે? શાખામાં અમારે ત્યાં એવું છે કે 5 વર્ષથી માંડીને 75 વર્ષ સુધીના કે એનાથી ઉપરના, અત્યારે અમારા સૌથી વરિષ્ઠ સ્વયંસેવક છે એ 82-83 વર્ષની ઉંમરના છે. એટલે શાખામાં જોડાવા માટે કોઈ ફોર્મ ભરવાનું નથી, કોઈ આવવાનું નથી. અહીંયા આવી અને અમારા ગુરુસ્થાને પરમ પવિત્ર ભગવા ધ્વજ છે, ભગવા ધ્વજને પ્રણામ કરી અને શાખાની અંદર એમને પ્રવેશ છે. શા માટે બાળકોએ ખાસ કરીને શાખામાં જોડાવવું જોઈએ? તમે આજે વેકેશનનો સમય છે ત્યારે પેરેન્ટ્સને અને બાળકોને શું કહેશો? ખાસ તો એ વાત કરવાની કે આપણા સૌના બાળકોને અત્યારે આપણે જોઈએ તો વધારે ને વધારે મોબાઈલની અંદર રહીચા પૈચા રહે છે અને જેના કારણે એને માનસિક તાણ, સ્ટ્રેસ આવું બધું અનુભવાય છે. પણ 1 કલાકની શાખા અને મેદાન સાથે રમવાની જે શાખા છે એ એને ઘણું બધું આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે અને એને ખૂબ જે કહેવાય કે એના સ્ટ્રેસને રિલીફ કરે છે. તો જે શાખાની અંદર હું તો એમ કહીશ કે દરેકે
પોતાના બાળકોને અવશ્ય મોકલવા જોઈએ, જેથી બાળકો મોબાઈલથી દૂર રહે અને એક સાંઘિકતાનો એને અનુભવ થાય. કેમ કે આજે ન્યુક્લિયર ફેમિલી છે તો સામાન્ય રીતે આપણા બાળકને આપણે જ સાચવતા હોઈએ છીએ, પણ અહીંયા જ્યારે એ બધા વચ્ચે આવશે, બધાની સાથે રહેશે અને એને સાંઘિકતાનો અનુભવ થશે, તો એના માટે શાખા છે એ ઘણી બધી ઉપયોગી અને પોઝિટિવ ઇફેક્ટ કરે છે. કોઈને શાખામાં જોડાવવું હોય પોતાના નજીકના વિસ્તારોમાં તો કઈ રીતે સંપર્ક કરી શકે? નજીકના વિસ્તારમાં જેમ કે આજે અહીંયા વાત કરીએ કે અહીંયા મારે ત્યાં વિદ્યાર્થીઓ છે એ ઘણા બધા આવે છે, પછી અમને પૂછે કે ભાઈ પટેલ કોલોનીમાં શાખા લાગે છે કે નહીં, તો પટેલ કોલોનીના જે કાર્યવાહ હોય એ અમારા સંપર્કમાં હોય, અમે એમનો નંબર એમને આપીએ કે કયા સ્થાન ઉપર ને ક્યાં લાગે છે, તો આપ એનો સંપર્ક કરો. એટલે આ રીતે શાખા તંત્ર ચાલતું હોય છે. પર્વભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. પર્વભાઈ, તમે જ્યારે શાખા ચલાવો છો તો આપની શાખા વિશે વાત કરીએ તો કેટલા બાળકો આપને ત્યાં આવે છે? એમ તો ઘણા બધા બાળકો આવે છે, પણ અમારે એમાં 5 થી 10 વર્ષની ઉંમરના હોય તો એને શિશુ કહેવામાં આવે છે. પછી 10 થી 15 વર્ષની ઉંમરના હોય તો એને બાલ કહેવામાં આવે છે, અને 15 વર્ષથી ઉપરના હોય એને તરુણ કહેવામાં આવે છે. પછી જે બાલ, શિશુ અને તરુણ હોય તેની અલગ અલગ રમતો રમાડવામાં આવે છે. પછી તતીની રમત હોય અથવા તો મંડળની રમત હોય, ખુલ્લા મેદાનની રમત હોય. પછી એમાં અમે સ્પર્ધા, જેમ મહિનામાં 1 દિવસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી ચંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે. પછી પર્યટન અથવા તો પ્રવાસ કરવા કે આજુબાજુ જે ધાર્મિક સ્થળો છે તે જગ્યાએ લઈ જવામાં આવે છે. બાળકોમાં તમને કેવા ફેરફારો દેખાય છે જ્યારે એ શાખામાં જોડાય છે ત્યારે, અને નિયમિત આવતા થાય છે તો શું ફેરફારો જોવા મળે છે? પહેલા તો એક તો જ્યારે બાળક આવે છે ત્યારે તો જે 5 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નીચેના છે એ એક તો એકલા પહેલા રહી નથી શકતા, ત્યારે એના મમ્મી પપ્પા એટલે કે વાલીઓ હોવા જોઈએ. પણ જ્યારે એ 3-4 દિવસ આવતું થઈ જાય છે પછી ઘરેથી જ એમ કહે છે કે મારે શાખામાં જવું છે. જે શિશુ આવે છે તો પહેલા તે આત્મનિર્ભર હોતા નથી, પણ જ્યારે એને ગીત ગવડાવવામાં આવે છે ત્યારે પોતે આત્મનિર્ભર હોય છે. અમુક શિશુ હોય છે કે જે બોલી જ નથી શકતા કે બોલવાથી બીવે છે, તો અહીંયા તમે જ્યારે આવો ત્યારે જે સ્ટેજ ફિયર હોય કે જે અત્યારે મોટા લોકોને જોવા મળે છે કે એનામાં સ્ટેજ ફિયર હોય છે, શાખામાં આવીએ ત્યારે જ્યારે કાર્યક્રમો થાય ત્યારે શિશુ અને બાલને ત્યારે ગીતો ગવડાવવામાં આવે છે ત્યારે એને સ્ટેજ ફિયર છે દૂર થઈ જાય છે. અથવા તો કોઈ પણ જ્યારે એને મંડળનો વિષય લેવામાં આવે કે ભાઈ કાલે તમારે આ મંડળનો વિષય લેવાનો છે અથવા આ મહાપુરુષોની વાત કરવાની છે, ત્યારે એનો આત્મવિશ્વાસ છે એ વધે છે. આપણી સાથે વાલીઓ પણ જોડાયા છે તો તેમની સાથે વાતચીત કરીએ. કેટલા સમયથી આપનું બાળક શાખામાં આવે છે અને તમને એનામાં શું શું ફેરફારો દેખાય? મારો બાબો 1 વર્ષથી આવે છે અહીંયા શાખામાં, અને એનામાં ઘણો બધો ફેરફાર છે. એ બાબો મારો બોલતો થઈ ગયો છે. અત્યારે શાખાની જે પ્રાર્થના હોય ને એ મોઢે બોલી જાય છે આખી, અને ઘણો રમત ગમતમાં હોશિયાર થઈ ગયો છે, અને ઘરમાં વર્તન સારું કરવા માંડ્યો છે. અહીંયા આવીને એને ખબર પડવા માંડી કે કેવી રીતના બધા સાથે વર્તન કરાય, અને બહુ સારું છે. તમે બધા શાખામાં મોકલો બાળકોને, અને ઘણી બધી એક્ટિવિટી કરાવે છે. જે આપણી આ રમત ગમત બધી લુપ્ત થતી જાય છે ને એના માટે થઈને અત્યારે અહીંયા કરાવે છે ફ્રીમાં. આપણે ખાસ કરીને જોતા હોય છે કે બાળકોને વેકેશનમાં લગભગ પેરેન્ટ્સ છે ક્યાંક ને ક્યાંક ડાન્સ ક્લાસમાં મોકલતા હોય છે, કે કોઈક ને કોઈક અલગ અલગ જુડો કરાટે ને એવા અલગ અલગ ક્લાસમાં મોકલતા હોય છે, તો એના બદલે તમે શાખા પસંદ કરી એનું કારણ શું? શાખા મેં એટલા માટે પસંદ કરી કે આપણા બાળક છે ને એને આપણો વિકાસ થાય, અને એને ભારત વિશેની આપણી માહિતી મળે બધી, કે આપણા બાળકને કેવી રીતના બધું આગળ જતા એને સંસ્કાર એના સારા રહે, આગળ જતા એને ખબર પડશે બાળકને કે આપણે જે કેવી રીતના રહેવું, અને કોઈ પણ સંજોગમાં ક્યારે પણ આપણે શું કરવું એ બધી એને પોતાને માહિતી મળશે. ટાઈમ લાગશે થોડોક, પણ આગળ જતા છોકરું આપણું બહુ એક્ટિવ થઈ જશે.